આગળ જોવા જઈએ તો પ્રશ્ન નંબર કેટલામાં આવી ગયા? 25. 25મો પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ભાઈ 183 વિદ્યાર્થીઓના વર્ગખંડમાં રમેશનું સ્થાન ઉપરથી 73મું છે, તો નીચેથી તેનું સ્થાન કેટલામું હશે? અગાઉ જે પ્રશ્ન જોઈને એમાં શું હતું કે બંને બાજુથી મને ક્રમ આપેલા હોય અને મારે કુલ સંખ્યા ફાઇન્ડ કરવાની થાય એટલે બંનેનો સરવાળો -1, આવા પેટર્નના પ્રશ્નો જોયા. ક્રમ કસોટીમાં ટાઈપ નંબર 2 જે આ છે એમાં શું કહેવા માંગે છે કે જ્યારે આખી હરોળના વ્યક્તિઓ મને આપેલા હોય, આખી હરોળના વ્યક્તિઓની સંખ્યા આપેલી હોય, એમાં એક બાજુનો ક્રમ આપેલો હોય અને જો બીજી બાજુનો ક્રમ ફાઇન્ડ કરવાનો થાય તો શું કરવાનું? તો આવી રીતે લેવાનું ભાઈ કુલ જે છે કુલમાંથી જે ક્રમ આપેલો છે એ બાદ કરી અને એમાં પ્લસ શું કરી દેવાનો? 1, એટલે આપણને શું મળી જશે? આપણો જવાબ. આ પેટર્નને ફોલો કરવાની. હમણાં સમજાવું જ છું કે આ પેટર્ન શું કામ આવે અને કેવી રીતે ઉત્પન્ન થાય છે. કુલ જે વ્યક્તિ છે એમાંથી જે બાજુનો ક્રમ આપ્યો એ બાદ કરી અને +1 કરો એટલે આપણને શું મળી જશે? આપણો જવાબ. ધારો કે કુલ વ્યક્તિ કેટલા છે? 183 માઇનસ કેટલા કરવાના? 73 માઇનસ કરવા જાવ એટલે 3 માંથી 3 જાય એટલે 0, 8 માંથી 7 જાય એટલે 1 વધે અને હજી આમાં એકના એક જ રહેશે એટલે 110 આવ્યો, પ્લસ શું કરી દેવાનો? 1. તો ધારો કે આમાં +1 કરવા જાય એટલે જવાબ કેટલો આવશે? 111મો ક્રમ આવવાનો છે. કેટલામો ક્રમ આવે છે? 111. ઓપ્શન કયો આવે છે? તો કે ડી. હવે એને પેટર્ન વાઇઝ સમજીએ. ધારો કે હું તમને એમ કહેવા જાઉં ભાઈ એક આ હરોળ છે અને આ એક હરોળમાં 100 કેટલા વ્યક્તિ હતા ભાઈ? 83. એમાં રમેશનું સ્થાન ઉપરથી 73મું છે એટલે હું લો ભાઈ આ ઉપરની સાઈડ છે, ભલે આપણે લાઈન આડી કરેલી પણ માની લો ઉપરની સાઈડ છે અને આ સાઈડથી અહીંયા એક રમેશ બેઠો છે. કોણ બેઠો છે ભાઈ? રમેશ. અને એનો ક્રમ કેટલામો છે? 73મો. આ પ્રશ્ન બે રીતે ગણી શકાય. રેડી? હવે પાછું વિચારો. તો મારે આ સાઈડમાં પેલા કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે ને એ મારે ફાઇન્ડ કરવાનું રહેશે. તો સમજો તો આખી હરોળમાંથી આ ટુકડો 73નો હતો એને હું બાદ કરી દઉં એટલે કે 183માંથી હું 73ને બાદ કરી દઉં એટલે વધ્યા કેટલા? 110. રેડી? નંબર 2 વિચારો તો કે એ મેં બાદ તો કરી દીધા પણ આ 110 વધ્યા ને એ આ સંખ્યા વધી આ ભાગમાં. મારે કોનો ક્રમ ફાઇન્ડ કરવાનો છે? રમેશનો. કારણ કે આ 73 જ્યારે મેં બાદ કર્યા હશે ને ત્યારે એમાં રમેશ બાદ થઈ ગયો હશે. તો મારે રમેશનો ક્રમ ફાઇન્ડ કરવો હોય તો આમાં પ્લસ શું કરી દેવો પડે? 1, એટલે કે 110માં 1 નાખો એટલે 111. આવી રીતે પણ કરી શકાય કે ધારો કે જો આ બાજુ 73 વ્યક્તિ હોય રમેશ સહિત, કારણ કે રમેશનો ક્રમ 73 છે એટલે એ બાજુ 73 વ્યક્તિ છે, તો જો હું રમેશને ઘડીક બાદ કરી દઉં એનો મતલબ એવો થાય કે આ બાજુ બેઠા કેટલા હશે? ખાલી 72 જણા. તો કુલ 183 છે એમાં 72 જણા રમેશ એમાં નથી, એ 72 જણાને હું બાદ કરી દઈશ તો પણ તમારો જવાબ કેટલો આવી જશે? 111. રેડી? એટલે તમને જેમ મજા આવે એમ પેટર્ન ઘણી બધી રીતે બની શકતી હોય. આ પ્રશ્ન નંબર 25 વચ્ચે પ્રશ્ન નંબર 26ની અંદર જો ધાન્ય ખેતર હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? અહીંયા લખ્યું છે ધાન્ય અને અહીંયા લખ્યું છે ખેતર. રેડી? હવે ચાલો, ધાન્ય એટલે અનાજ, અનાજ અને સામે શું આપ્યું છે? ખેતર. તો જે અનાજનું ઉત્પાદન થવાનું છે આ ઉત્પાદન છે અને આ એની જગ્યા છે. ફરી શું છે? જગ્યા. આગળનો જે શબ્દ હશે એક પ્રકારનું ઉત્પાદન હશે અને પાછળનો જે શબ્દ છે એ ઉત્પાદન ક્યાં થાય છે એના માટેની શું હશે? જગ્યા. રેડી? ખેતરમાં અનાજનું શું થાય? ઉત્પાદન. આગળ વિચારો તો હવે શબ્દોમાં વિચારો. આગળનું ઉત્પાદન હોવું જોઈએ અને પાછળની એની જગ્યા હોવી જોઈએ. દર્દી ઉત્પાદન છે દવાખાનામાંથી ઉત્પન્ન થાય છે? ના ભાઈ, દર્દી હોય તો દવાખાને જાય છે સારવાર માટે, એટલે આ વસ્તુ પોસિબલ છે નહીં. આગળ વધીએ. આગળ કીધું ભાઈ બાળકો જે છે આ બાળકો ઉત્પાદન થાય છે શાળામાંથી? ના, આવું પણ કંઈ પોસિબલ છે નહીં. આગળ લોખંડ જે છે એનું ઉત્પાદન કારખાનામાંથી થાય છે? ભાઈ આ બનવાની શક્યતા છે કારણ કે લોખંડનું ઉત્પાદન ક્યાં થાય? કારખાનામાંથી. આગળ ફિલ્મનું ઉત્પાદન દ્રશ્યમાંથી થાય? ના, એનો મતલબ કે આ પણ પોસિબલ છે અને એટલે આપણો પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે સી. રેડી? 27મો પ્રશ્ન. 46 વિદ્યાર્થીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ 12મો હોય તો છેલ્લેથી તેનો ક્રમ કયો હશે? હમણાં રિસન્ટલી પ્રશ્ન આગળ ગયો કે ભાઈ જે કુલ વ્યક્તિ છે કુલ કેટલા છે ભાઈ? 46. એમાંથી તેજસનો ક્રમ કેટલામો છે? 12મો. તો 46માંથી 12 મારે શું કરી દેવા પડે? બાદ, એટલે વધ્યા કેટલા? 34 અને +1 કરવા જઈશ
એટલે કે પાછળથી ક્રમ કેટલામો હશે? 35મો ક્રમ તમારે જવાબ આવવાનો છે. તો 35 ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવે છે? તો કે સી. રેડી? હમણાં જ આ પ્રશ્ન ગયો, ફરીથી એકવાર સમજીએ કે ભાઈ આખી હરોળમાં કેટલા વ્યક્તિ છે? તો કે 46. તેજસનો ક્રમ કેટલામો છે? 12મો. એનો મતલબ કે અહીંયા એક વ્યક્તિ બેઠો છે તેજસ, એનો ક્રમ કેટલામો છે? 12. તો હું 46 માંથી આ 12 બાદ કરી દઉં તો વૈધા કેટલા? 34. તો એમાં તેજસ પણ બાદ થઈ ગયો હશે. તો મારે આ બાજુથી જો તેજસનો ક્રમ ગણવો હોય, કાઉન્ટ કરવો હોય તો પ્લસ જ મારે 1 કરવા પડે. અન્યથા આમ પણ પ્રશ્ન ગણી શકાય કે ભાઈ 46 કુલ વ્યક્તિ છે, એમાં જો તેજસનો ક્રમ 12મો હોય તો આગળ વ્યક્તિ કેટલા બેઠા હશે? 11. આ 11ને જ બાદ કરી દો તો 11ને બાદ કરશો તો પણ તમારા પ્રશ્નનો જવાબ 35 આવી જશે. ઓપ્શન કયો આવે છે? તો કે સી. આગળના પ્રશ્નની વાત કીધું છે. હવે આ જે પ્રશ્ન છે ને સિલોલિઝમના છે. રેડી? IBPS ની અંદર 5 માર્કનું પૂછાય છે, પણ હવે રિસન્ટલી GPSC ક્લાસ 1 પણ ક્યાંક ને ક્યાંક આને પ્રાયોરિટી આપતા જાય છે. જે પણ આગળ પેટર્નમાં IBPS SSC જેવી પરીક્ષાઓમાં જે પ્રશ્નો પૂછાય છે એની પ્રાયોરિટી હવે GPSC અને આપણી ગુજરાત ગવર્મેન્ટ આપે છે. એટલે આવા ચેપ્ટર્સને પણ કરી લેવા. તો પેલા પ્રશ્નને વાંચક શું કહેવા માંગે છે? હા, આમાં ઘણા બધા નિયમો છે, બેઝિક રૂલ્સ ઘણા બધા છે. એ આખા રૂલ્સ અહીંયા હું કરાવી શકીશ નહીં, કારણ કે મારી પણ કોઈ એક લિમિટેશન હશે કે ભાઈ આખા ચેપ્ટર્સને જો તમારે ડીપમાં સમજવું હોય તો કમ્પલસરી તમારે એપ્લિકેશનનો સહારો લેવો જ પડે. એની અંદર તમે એકવાર આ સિલોલિઝમ ભણશો કે જે અત્યાર સુધીમાં ગુજરાતમાં હજી કોઈ દિવસ ન થયું, એમાં ઓનલી ફ્યુ, વેરી ફ્યુ આ જે છે IBPSની જે લોકો મારા અહીંયા ભાઈઓ IBPSની પ્રિપેરેશન કરતા હશે ને જે IBPSના વિડીયો જોતા હશે એને ખબર હશે કે અમુક માત્ર ઓનલી ફ્યુ, ખાલી ફ્યુ માત્ર આવા જે શબ્દ છે ને એ IBPSની અંદર અત્યારની પ્રેઝન્ટ 2021માં પૂછાતી પેટર્ન છે, જે ધીમે ધીમે ગુજરાત ગવર્મેન્ટની અંદર આવવાની શક્યતાઓ બહુ રહેલી છે. રેડી? તો એ જે પેટર્ન છે એ હવે આપણામાં પ્રવેશ કરે એટલે ઓછામાં ઓછા 1-2 વર્ષ તો લાગી જાય. રેડી? ધીમે ધીમે અહીંયા ધીમે ધીમે પ્રશ્નો આવતા હોય, પછી એ લેવલના પ્રશ્નો ચાલુ થાય ને પછી તમે એની પ્રિપેરેશન કરો. તો એના કરતાં હું એક સારામાં સારું એ સજેશન આપું કે ભાઈ થોડાક ટાઈમની અંદર તમારી પાસે અત્યારે ટાઈમ છે તો એ ટાઈમની અંદર આવનારા જે પેટર્નના પ્રશ્નો છે અત્યારથી જ કરી લ્યો કે જેથી તમે બીજા કરતાં એક સ્ટેપ નહીં પણ 4-5 સ્ટેપ આગળ રહેશો. રેડી? તો અહીંયા આપણને એવું કહેવામાં આવે છે ભાઈ નિર્દેશ નીચે 2 વિધાનો અને 2 નિષ્કર્ષો આપવામાં આવેલ છે. આપેલ વિધાનોને સાચી ગણી આપેલા નિષ્કર્ષો પૈકી કયા નિષ્કર્ષો વિધાનને તાર્કિક રીતે અનુસરે છે તે જણાવો. રેડી? આપણને એક બેઝિક એને આઈડિયા આપ્યો છે કે આ જે વિધાન છે ને 2 એ તમારા માટે સનાતન સત્ય વસ્તુ છે. આવું માની લેવાનું કે એને જે કીધું ને એટલું જ પાણી પીવાનું છે. વિધાન જે કે ને એટલું જ આપણે કરવાનું છે, એનાથી વધારે નહીં વિચારવાનું, એનાથી ઓછું પણ નહીં વિચારવાનું. એની અંદર જેટલું આપેલું છે એની હું વાત કરવા જાઉં તો આ જે મેથડ છે એને હું વેન ડાયાગ્રામના મેથડથી સોલ્વ કરાવીશ. શું કામ વેન ડાયાગ્રામ લેશું એ મેં તમને જ્યારે ડીપમાં આપણે એપ્લિકેશનની અંદર ચર્ચા કરેલી છે, એમાં તમામ પ્રકારના નિયમો સાથે શું કામ ડાયાગ્રામની મેથડનો ઉપયોગ કરવો જોઈએ એની અહીંયા વિગતે ચર્ચા કરેલી છે. તો પહેલાં વિધાન પેલું વાંચે કે ભાઈ બધા વૃક્ષો યંત્રો છે. ભાઈ બધા વૃક્ષો યંત્રો છે એટલો મતલબ શું છે? જેટલા વૃક્ષો છે આ વૃક્ષોનો એક સમૂહ છે, આ બધા જ વૃક્ષો છે એ શું છે? યંત્રો. તો પેલા અહીંયા આપણને છે ને આ વાંચીએ ને એટલે આપણને મજાક જેવું લાગે કે ભાઈ બધા વૃક્ષો યંત્રો છે તો પોસિબલ કેમ થાય? પણ મિત્રો આમાં છે ને લોજિકની વસ્તુ છે. તમારે આનો મતલબ નથી કાઢવાનો, એ તો તમારે માની જ લેવાનું કે આ સનાતન સત્ય છે, 100% સાચું છે. તો ફાઇનલી બધા વૃક્ષો શું છે? યંત્રો છે. રેડી? કે યંત્રોનો જે સમૂહ મને આપેલો છે એની અંદર વૃક્ષો તમામ પ્રકારના વૃક્ષોનો સમાવેશ થઈ જાય છે. તો અહીં સમજો તો કે ભાઈ આ બધા વૃક્ષો છે એ યંત્રો જેવું કહી શકાય, પણ આ બધા યંત્રો જે છે એ વૃક્ષો કહી શકાય નહીં. શું કામ? કારણ કે યંત્રોનો બીજો જે પોર્શન છે એ વૃક્ષોમાં આવતો નથી, પણ યંત્રોનો અમુક પોર્શન વૃક્ષોની અંદર આવે છે. રેડી? યંત્રોનો અમુક જે પોર્શન જે વૃક્ષોમાં છે, બાકીનો પોર્શન છે એ વૃક્ષોમાં છે નહીં. આગળ વાંચે બધા યંત્રો પુસ્તકો છે. તો વિચારો આ જેટલા પણ યંત્રો રહ્યા આ બધા જ યંત્રો શું છે ભાઈ? પુસ્તકો છે. એટલે અહીં લખ નાખ્યું પુસ્તકો. હવે જ્યારે બધા યંત્રો પુસ્તકો છે એટલે ઓટોમેટિકલી બધા વૃક્ષો પણ શું થઈ ગયા ભાઈ? પુસ્તકો થઈ ગયા. આ બધા વૃક્ષો શું છે? પુસ્તકો છે. પણ
આ બધા પુસ્તકો એ યંત્રો કહી શકાય નહીં અથવા બધા પુસ્તકો એ વૃક્ષો કહી શકાય નહીં. શું કામ? કારણ કે આખું નથી આવતું, અમુક પોર્શન આવે. એટલે આ બે વિધાન થકી મને આવો આપણો ડાયાગ્રામ મળેલો છે. રેડી? આ મેં ડાયાગ્રામને દોર્યો. હવે આમાં જોવાનું ભાઈ કયા નિષ્કર્ષ અનુસરે છે. નિષ્કર્ષ નંબર 1 કે ભાઈ બધા યંત્રો વૃક્ષો છે. શું આ બધા યંત્રો જે રહ્યા, આ બધા યંત્રો શું વૃક્ષોની અંદર આવે છે? ના, યંત્રોનો અમુક હિસ્સો જ વૃક્ષોની અંદર આવે છે. એનો મતલબ કે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. આગળ વધીએ. બધા વૃક્ષો પુસ્તકો છે. શું આ જેટલા વૃક્ષો રહ્યા બધા વૃક્ષો શું એ પુસ્તકોની અંદર આવે છે? તો કે હા આવે છે. એનો મતલબ એવો થાય કે વિધાન નંબર બીજું કેવું છે? સાચું છે. તો માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. ઓપ્શન કયો આવશે ભાઈ? બી ઓપ્શન તમારો સાચો છે. બી ઓપ્શન આવશે. રેડી? વધીએ આગળ. આગળનો પ્રશ્ન 29મો એનું એ જ વસ્તુ છે, પણ આખી વસ્તુ આપણે નથી વાંચીએ. માત્ર ને માત્ર પેલા વિધાનને ધ્યાનમાં લઈએ. વિધાન શું કહેવા માંગે? રેડી? વિધાન જ ખાલી સમજીએ કે ભાઈ કેટલાક પર્ણો ડાળીઓ, પર્ણો એટલે પાંદડાઓ. ફરીથી વાર, કેટલાક પર્ણો ડાળીઓ છે. તો એ લઈ લઈએ કે ભાઈ અમુક જે પર્ણો છે એટલે કે પાંદડાઓ છે, આ અમુક પાંદડાઓ શું છે ભાઈ? ડાળીઓ છે. એટલે અહીં લખ નાખીએ આ જે સમૂહ છે કોનો છે? ડાળીઓ. રેડી? તો અહીં સમજી શકો ભાઈ આટલા જે અમુક એટલે થોડો કિસ્સો, થોડો કિસ્સો. અમુક પર્ણો શું થઈ ગયા ભાઈ? ડાળીઓ છે. એટલે આટલો હિસ્સો જે છે પર્ણોનો એ શેમાં આવી જાય છે? ડાળીઓમાં. આગળ કેટલીક ડાળીઓ પુષ્પો છે. તો ભાઈ આ ડાળીઓનો અમુક હિસ્સો જે છે એ શું છે? પુષ્પો મને આપેલા છે. રેડી? હવે અહીંયા મેં હમણાં જ કીધું કે ભાઈ જે વિધાન તમને છે કે એટલું જ પાણી તમારે પીવાનું છે. મને પહેલા પર્ણો અને ડાળીઓનો સંબંધ આપ્યો, બેને કનેક્ટ કરીને. ત્યારબાદ ડાળીઓ અને પુષ્પોનો સંબંધ આપ્યો, બેને કનેક્ટ કરીને. તો આના ડાયાગ્રામમાં આ ડાયાગ્રામ તમારો સાચો થઈ ગયો. સમજો. હું ધારો કે આનાથી એક અલગ ડાયાગ્રામ દોરું કે ધારો કે અહીંયા હું પર્ણો લઈ લઉં, અહીંયા ધારો કે હું ડાળીઓ લઈ લઉં. હવે આ તો તમને સમજાયું. હવે તમને એમ થાય કે સાહેબ અમુક ડાળીઓ પુષ્પો છે, તો મારે આમ ડાયાગ્રામ દોરવો હોય તો કે ડાળીઓને કનેક્ટ કરાવવું હોય, પુષ્પોને કનેક્ટ કરાવવું હોય તો એ સાચું છે ને? જો અમુક ડાળીઓ પુષ્પો છે, કારણ કે પર્ણોનું પુષ્પોનું મને કંઈ કીધું નથી. એનો મતલબ શું થાય કે આજે અહીંયા બે એરિયા એકબીજાની અંદર આવે છે એવું કરવાનું નહીં. તમને સંબંધ કોનો આપ્યો? ખાલી ડાળીઓ અને પુષ્પોનો. એનો મતલબ એવો થાય કે આ ડાયાગ્રામ અત્યાર માટે ખોટો છે. પણ જો અંદર પોસિબિલિટી કેસ આવે, પોસિબિલિટી એટલે શક્યતાવાળો કેસ, તો પાછો ડાયાગ્રામ સાચો થઈ જાય. તો પોસિબિલિટી કેસ શું છે એની માટે તમારે ચેપ્ટરને ડીપમાં સમજવું પડે. રેડી? ઓનલી ફ્યુ વાળા કેસ શું છે બધી, એટલે આ આપણો ડાયાગ્રામ સાચો થયો. આને અત્યારે ધ્યાનમાં ન લઈ શકાય, પણ જો પોસિબિલિટી વાળો કેસ આવે ને તો પાછું મારે લઈ શકાય. તો એ આખી કહાની શું છે એની માટે તમારે કહાનીના સ્ટાર્ટિંગમાંથી શરૂઆત કરવી જોઈએ. એટલે આપણે વાત કરીએ. હવે વિચારો, બધા પર્ણો પુષ્પો છે. પર્ણો અને પુષ્પો, તો પર્ણો અને પુષ્પો વચ્ચે શું મને ક્યાંય એટલે ક્યાંય અહીંયા વિધાનમાં એ બે વચ્ચેનો સંબંધ આપેલો છે? તો કે ના, ક્યાંય સંબંધ આપેલો નથી. એનો મતલબ એવો થાય કે આ વિધાન કેવું થયું? ખોટું. સંબંધ જ નથી ખબર મને કે ભાઈ આખું અંદર છે, સાવ નથી અંદર, થોડાક અંશે અંદર છે, એવું કાંઈ મને ખબર છે નહીં. એટલા માટે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. વાત કરીએ બીજા વિધાનની, નિષ્કર્ષની. કેટલીક ડાળીઓ પર્ણો છે. તો ભાઈ કેટલીક ડાળીઓ શું છે? પર્ણો છે. રેડી? તો અહીંયાનો જે આ હિસ્સો છે, ફરીથી એકવાર, આ ડાળીઓનો આ પર્ણોનો હિસ્સો છે એ કેટલીક ડાળીઓ એટલે આટલી ડાળીઓ શું છે? પર્ણો જ છે. એનો મતલબ એવો થાય કે આ વિધાન કેવું થઈ ગયું? સાચું. રેડી? પણ અહીંયા છે ને કેટલીક ડાળીઓ પર્ણો છે અને અહીંયા શું હતું? કેટલાક પર્ણો ડાળીઓ છે. જો આ વિધાન અત્યારે સાચું છે, આપણો જવાબ પણ આવી ગયો કે મારો જવાબ આવે છે માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. પણ આના વિધાનને જો હું આમ લખી નાખું કે ભાઈ કેટલાક પર્ણો ડાળીઓ છે, તો તમને ખબર જ છે કે ભાઈ આવું વસ્તુ બને જ છે. જો કેટલાક પર્ણો શું છે? ડાળીઓ જ છે, તો એ સાચું જ થવું જોઈએ. પણ આ તમારું જે નિષ્કર્ષ છે ને, કેટલીક ડાળીઓ પર્ણો છે, એને મેં ઇરેઝ કરી નાખ્યું અને કેટલાક પર્ણો ડાળીઓ છે એ સાચું તો છે જ તે. પણ તમે જુઓ તો શું આ નિષ્કર્ષ જે મને આપ્યું એવું બેઠે બેઠું વિધાન તમને ઉપર જોવા મળે છે? તો કે હા. તો ફાઇનલી જ્યારે વિધાન જે છે
એ નિષ્કર્ષની અંદર કોપી થાય. કોપી એટલે બેઠે બેઠું નામ ચેન્જ થઈ જાય તેને કોપી ન કહેવાય, પણ જ્યારે વિધાન અહીંયા નિષ્કર્ષની અંદર બેઠે બેઠું કોપી થાય એનો મતલબ એવો થાય કે એને તમારે શું કરવું પડે? ખોટું કરવું પડે. રેડી? એ પણ એક પ્રકારનો નિયમ જ છે. વધ્યા આગળ પ્રશ્ન નંબર 30 ની અંદર એક માણસ પૂર્વ દિશા તરફ 40 મીટર જેટલો ચાલ્યા અને ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વળીને 30 મીટર જેટલું ચાલે છે, તો તે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? ફરીથી એકવાર, કઈ દિશામાં ચાલે છે? પૂર્વ. આકૃતિ તમને ખબર જ છે કે આ સાઈડ એને કઈ કહેવામાં આવે? પૂર્વ. કેટલા મીટર ચાલે છે? 30 મીટર, સોરી 40 મીટર. ત્યારબાદ તે પોતાની ડાબી તરફ 30 મીટર ચાલે. આ 40 હોય, ડાબી એટલે કઈ સાઈડ આવે? ઉપર. અને આ કેટલા થઈ ગયા ભાઈ? 30 મીટર. રેડી? અને અહીં પહોંચે છે. તો હવે તે પોતાના મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? આવો પ્રશ્ન મને પૂછવામાં આવેલો છે. હવે સમજો તો, અગાઉ જેમ કીધું કે જ્યારે આ બે લાઈનને હું કનેક્ટ કરું એટલે ક્રોસ લાઈન થાય, અને જો ક્રોસ લાઈન થાય એટલે આ એક પ્રકારનો શું બની ગયો? પાયથાગોરસનો પ્રમેય. આ તમારો કાટખૂણો. ક્રોસ લાઈન એટલે શું? આ બેના વર્ગોનો શું કરવો પડે? સરવાળો. તો 40 નો વર્ગ કેટલો થઈ ગયો? 1600. અને 30 નો વર્ગ કેટલો થઈ ગયો? 900. બેનો સરવાળો કરવા જાય છે એટલે 2500. અને 2500 નું વર્ગમૂળ કાઢો એટલે 25 નું વર્ગમૂળ 5 અને 2 શૂન્ય ની 1 શૂન્ય એટલે મારો જવાબ કેટલા મીટર આવશે? 50 મીટર મારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. રેડી? ઓપ્શન કયો આવે છે? તો કે સી. અત્યાર સુધીમાં આ જે પ્રશ્ન અત્યારે આપણે સોલ્વ કર્યો, આ 2 થી 3 પ્રશ્નો અગાઉ પણ આવી ગયેલા છે પાયથાગોરસના પ્રમેય. કે જ્યારે કોઈ ક્રોસ લાઈન પેદા થાય ત્યારે કમ્પલસરી પાયથાગોરસનો પ્રમેય અને લાઈન મોટી હોવાના કારણે બાકીના બે જે માપ આપેલા હોય એના વર્ગોનો શું કરી નાખવાનો? સરવાળો. અને જવાબનું છેલ્લે શું કરી નાખવાનું? વર્ગમૂળ. વધી આગળ આપ્યું છે કે ભાઈ 27, પછી આપ્યા 125, પછી આપ્યા 64 અને છેલ્લે આપ્યું ક્વેશ્ચન માર્ક. એટલે પહેલા લઈ લઈએ 27 આપ્યા છે, પછી આપ્યા છે 125 આપ્યા છે, પછી મને 64 આપ્યા છે, અને પછી મને શું આપ્યું? ખાલી. એનો મતલબ શું છે કે ભાઈ આ બે આંકડા વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હોય, એવો ને એવો સંબંધ અહીંયા મારે ફાઇન્ડ કરવાનો હોય. મેં હમણાં જ તમે કીધું કે ભાઈ સંખ્યા આવે ને તમને પ્રાયોરિટી પહેલાં ખબર હોવી જોઈએ. પહેલી આપશે અવિભાજ્ય, પછી વર્ગ, પછી ઘન, અને છેલ્લે આપણે કોને આપવાના છીએ? તો આપણે છેલ્લી પ્રાયોરિટી જે છે એ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારને આપવાના છીએ. તો હું તમને એમ કહું કે ભાઈ આ જે 27 છે એ અવિભાજ્ય સંખ્યા છે? તો કે ના, વિભાજ્ય છે. 9 તેરી 27 થાય, એટલે એ તો પ્રાયોરિટી વહી ગઈ. કોઈનો વર્ગ છે 27, કોઈનો વર્ગ પણ નથી. તો કોઈનો ઘન છે તો તરત તમે કહેશો કે સાહેબ 3 નો ઘન 27 થાય અને 5 નો ઘન 125 થાય. ઘન છે 3 નો ઘન 27 થાય, 5 નો ઘન 125. તો પાછું વિચારો 64 શું છે? તો કે 4 નો ઘન છે, 8 નો વર્ગ છે, પણ અહીંયા ઘન છે, અહીંયા ઘન છે, તો અહીંયા ઘન જ હોવો જોઈએ. રેડી? હવે તો વિચારો તો અહીંયા મારે કઈ સંખ્યાનો ઘન મૂકવો પડશે? તો અહીંયા કહેશે કેટલાનો ડિફરન્સ છે? 2 નો. તો અહીંયા +2 કરવા પડશે. 3 ને 2 5, તો 4 ને 2 6 નો મારે શું કરવો પડે? ઘન. તો 6 નો ઘન થાય 216. એટલે આપણા જે પ્રશ્નનો જવાબ આવવાનો છે શું આવવાનો છે? સી મારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવવાનો છે. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર આગળ એ પૂછે કે ભાઈ એના જ વસ્તુ કે ભાઈ કયું વિધાન અનુસરે છે અને કેટલા અનુસરતા નથી. પણ અહીંયા જે છે વિધાનો કેટલા દીધા છે? 3. હું જે પણ અહીંયા થિંક કરવાનો છું, વિચારવાનો છું, એ કેટલા વિધાનો અનુસંધાનમાં વિચારવાનો છું? 3 વિધાનોના અનુસંધાનમાં વિચારવાનું છે. હવે સમજો તો પહેલે વિચારો કેટલાક વાટકા ચમચા છે. તો ફાઇનલી આવું કહેવાય કે ભાઈ કેટલા અમુક જ કહેવાય, અમુક. તો આ વાટકાનો જે આ હિસ્સો છે આ શેમાં આવી જાય છે? તો કે ચમચા. રેડી? ફરીથી વાર, કેટલાક વાટકા શું છે ભાઈ? ચમચા. અમુક કયો, કેટલાક કયો, કારણ કે બધા સમ, SOME, સમ એટલે અમુક કેટલાક ચમચા કાંટા છે. તો ફરીથી એકવાર સમજો, આ કેટલાક જે ચમચા જે છે આ શું છે ભાઈ? કાંટા છે. અને અગાઉ પણ મેં કીધું કે ભાઈ મને વાટકા અને કાંટાનો કોઈ સંબંધ જ ન થાય, એટલે બેન ટચ નહીં કરવાનું, જેટલું કે એટલું જ પાણી પીવાનું. બધા જ કાંટા થાળા છે. તો આ જેટલા પણ કાંટા છે બધા જ જે કાંટા રહ્યા આ શું છે? થાળા છે. ફરીથી એકવાર, આ બધા જ કાંટા શું છે? થાળા. હવે સમજો તો ભાઈ ઓટોમેટિકલી અમુક કાંટા ચમચા હતા, પણ આ કાંટાનો બધો હેરિયો થાળાની અંદર આવી જાય એટલે ઓટોમેટિકલી આ થાળા રહ્યા ચમચાની અંદરથી જ પસાર થવાના જ.
તો અહીંયા શું બનશે કે ભાઈ આટલા જે ચમચા જે છે આ ચમચા શું છે ભાઈ થાળા છે, એટલે અમુક ચમચા થાળા ઓટોમેટિકલી બનશે. આગળ વિચારો, કેટલાક વાટકા કાંટા છે. ફરી દેવાય, કેટલાક વાટકા કાંટા છે. કેટલાક વાટકા કાંટા છે, શું આ બે વચ્ચેનો સંબંધ આપ્યો છે મને ક્લિયર કટ? તો કે ના. એનો મતલબ કે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. આગળના વિધાન વિચારીએ, કેટલાક ચમચા થાળા છે. તો ભાઈ કેટલાક ચમચા છે એ આ થાળા છે, થાય જ છે ને, કારણ કે જો કાંટાનો અમુક હિસ્સો ચમચામાં હોય અને બધાય કાંટાને આપણે થાળાની અંદર નાખી દે એટલે ઓટોમેટિકલી આ વસ્તુ પોસિબલ થાય અને થાય કે ભાઈ આ કેટલાક જે ચમચા હતા એ શું થઈ ગયા? થાળા ઓટોમેટિકલી બની જશે. એનો મતલબ એવો થાય કે આ વિધાન નંબર બીજું છે એ શું છે? સાચું છે. રેડી? નિષ્કર્ષ નંબર 2 સાચું છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? બી, માત્ર 2 સાચું છે. વધી આગળ એ પૂછે કે ભાઈ શહેર ક એ શહેર ખ ની 20 કિલોમીટર ઉત્તરમાં છે, શહેર ગ એ શહેર ખ ની 18 કિલોમીટર પૂર્વમાં છે, શહેર ઘ એ શહેર ક ની 12 કિલોમીટર પશ્ચિમમાં છે. જો રમેશ શહેર ગ થી શહેર ઘ સુધી જાય તો તે પોતાના પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં ગયો હશે? હવે છે દિશા વિષયકનો જ પ્રશ્ન, પણ આને જો સોલ્વ કરવો હોય તો પહેલા આવું મારી પાસે હોવું જોઈએ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. રેડી? આ એક વસ્તુ તમને બેઝિક છે જે તમને આઈડિયા હોવો જોઈએ. હવે ધીમે ધીમે વાંચજો. પેલું કીધું છે ભાઈ શહેર ક એ શહેર ખ થી 20 કિલોમીટર ઉત્તરમાં છે. કયું શહેર ઉત્તરમાં છે એની માટે હંમેશા ફોકસ કરીને વાંચવાનું, ઉતાવળ નહીં કરવાની. કયું શહેર? કે શહેર ક એ શહેર ખ થી 20 કિલોમીટર ઉત્તરમાં છે. કોનાથી? તો કે ખ થી. એનો મતલબ એવો થાય કે ધારો કે ખ આ હોય અને એની ઉત્તરમાં ક આ થશે, અને આનું જે ડિસ્ટન્સ છે કેટલા કિલોમીટરનું છે? તો કે 20 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. ફરીથી એકવાર સમજો કે ભાઈ શહેર ક એ શહેર ખ થી 20 કિલોમીટર ક્યાં છે? ઉત્તરમાં. ઉત્તર એટલે ક્યાં? ઉપર. આગળ વાંચો કે શહેર ગ એ શહેર ખ ની 18 કિલોમીટર પૂર્વમાં છે. એટલે આના પૂર્વમાં, પૂર્વ એટલે આ સાઈડ આવે, અને કેટલા કિલોમીટર છે? 18. આ 20 હોય તો 18 સેજ મારે કેવું લેવું પડશે? નાનું લેવું પડશે. અહીંયા શહેર કયું છે? તો શહેર મને આપેલું છે શહેર ગ. હાલો, આ શહેર કયું હતું? ગ. રેડી? આગળ વાંચીએ. આગળ શહેર ઘ એ શહેર ક ની 12 કિલોમીટર પશ્ચિમમાં છે. ફરી વાર, કેટલા કિલોમીટર પશ્ચિમમાં છે ભાઈ? 12. કયું શહેર? ઘ ની. અને કોની સાપેક્ષમાં? તો કે ક ની. તો પશ્ચિમ એટલે આ સાઈડ આવે, એટલે 12 કિલોમીટર એટલે આપણે લઈ લઈએ ભાઈ આ જે માપ છે 12 કિલોમીટર છે, અને આ શહેર કયું છે? ઘ છે. રેડી? 12 કિલોમીટર પશ્ચિમમાં છે. જો રમેશ શહેર ગ થી, તો ફરીથી એકવાર કયા શહેરથી ભાઈ? ગ થી. એટલે રમેશ અહીંયાથી ચાલવાનું શરૂ કરે છે, શહેર ગ થી ઘ સુધી જાય. તો અહીંયાથી એને ચાલવાનું શરૂ કર્યું છે અને મારે જવાનું છે ક્યાં? ઘ સુધી. એનો મતલબ એવો થાય કે મારે આ ડિરેક્શનમાં જવાનું રહે, ઘ આ સાઈડ આવે એટલે. રેડી? આ ઉપરની ડિરેક્શનમાં મારે જવાનું રહે. તો એ કઈ દિશામાં હશે? હવે અહીંથી તમે વિચારો, કારણ કે અહીંયાથી જવાનું એને ક્રોસમાં છે. જો આ ઉત્તર હોય, નીચે દક્ષિણ હોય, આ પૂર્વ હોય અને આ પશ્ચિમ હોય, તો આ બેયનો શું થઈ ગયો? ખૂણો થઈ ગયો. જો હજી એકવાર શું થઈ ગયો? ખૂણો. એનો મતલબ એવો થાય કે રમેશને આ ખૂણામાં, ખૂણો એટલે ઉત્તર પશ્ચિમ દિશામાં જવાનું રહેશે. ઉત્તર પશ્ચિમ ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવે છે? બી. રેડી? ઉપરની સાઈડ કોર્નર ઉપર એને જવાનું છે, એટલા માટે જવાબ શું આવશે? ઉત્તર પશ્ચિમ. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન નંબર 34 એવો જ છે કે ગામ ક્યુ એ ગામ પી ની પશ્ચિમમાં છે, ગામ આર એ ગામ ક્યુ ની પૂર્વમાં અને ગામ પી ની પશ્ચિમે છે, ગામ એસ એ ગામ ટી ની પૂર્વમાં પરંતુ ગામ આર અને ક્યુ ની પશ્ચિમમાં છે. જો આ બધા જ ગામ જે છે એક સીધી રેખામાં આવેલા હોય તો સૌથી પશ્ચિમમાં કયું ગામ હશે? એક તો ફાઇનલ થયું, બધા સીધી લાઈનમાં છે. હવે સમજો તો આ દિશા કઈ કહેવામાં આવે? તો કે પશ્ચિમ. અને આ દિશા કઈ કહેવામાં આવે? પૂર્વ. રેડી? બધા એક સીધી લાઈનમાં છે, પૂર્વ અને પશ્ચિમ. પાછું વિચારો, ગામ ક્યુ એ ગામ પી ની પશ્ચિમમાં છે. તો આ પી ની પશ્ચિમમાં હોય એટલે પી અહીં હોય તો ક્યુ અહીં ક્યાંક હશે? પી ની પશ્ચિમમાં. ફરી એકવાર સમજો કે ભાઈ ગામ ક્યુ જે છે એ ગામ પી ની પશ્ચિમમાં છે, ગામ આર એ ગામ ક્યુ ની પૂર્વમાં અને ગામ પી ની પશ્ચિમમાં છે. કયું ગામ ભાઈ?
આર. આ આર ગામ છે એ ક્યુની કઈ બાજુ છે? પૂર્વમાં, એટલે આ બાજુ હશે, ક્યુની પૂર્વમાં. અને ગામ પીની પશ્ચિમે છે, એટલે વિચારો ક્યુની આ બાજુ અને પીની આ બાજુ, એનો મતલબ એવો થાય કે આર ગામ ક્યાં હશે? એક્ઝેક્ટલી વચ્ચે હશે બેયની. રેડી? આગળ વિચારો. ગામ એસ એ ગામ ટીની પૂર્વમાં, પરંતુ ગામ આર અને ક્યુની પશ્ચિમમાં છે. ફરીથી એકવાર, ગામ જે એસ છે એ ટીની કઈ બાજુ છે ભાઈ? પૂર્વમાં, એટલે કે આ સાઈડ છે. પરંતુ ગામ જે એસ રહ્યું, આ ગામ એસ છે એ આર અને ક્યુ બંનેની પશ્ચિમમાં, એટલે ગામ ક્યુ અને આર બંનેની પશ્ચિમમાં હોય તો ફાઇનલી એસ અહીંયા હશે. રેડી? પાછું વિચારો. ગામ એસ એ ગામ ટીની પૂર્વમાં છે, તો ટીની પૂર્વમાં હોય એટલે ટી આ સાઈડ હશે, કારણ કે એની પૂર્વ એટલે આ બાજુ થઈ. હવે સમજો તો કે ભાઈ એસ ગામ છે એ ટીની પૂર્વમાં અને ક્યુ અને આરની પશ્ચિમ દિશામાં છે. રેડી? જો આ બધા જ ગામને એક સીધી લાઈનમાં રાખવામાં આવેલા હોય તો સૌથી પશ્ચિમમાં કયું ગામ હશે? તો સૌથી છેલ્લે પશ્ચિમ દિશામાં કયું ગામ આવવાનું છે? ટી ગામ આવવાનું છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે ટી. રેડી? ટી. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ તો આ પાછો ઓલા જેવો સિલોક્સનો પ્રશ્ન, સિલોલિઝમ. અંદર આપણને આપ્યું છે કે ભાઈ નિષ્કર્ષો અને વિધાન પૈકી કયા નિષ્કર્ષો સાચા છે એ જણાવો. એટલે મને બે વિધાન અહીં જોવા મળે છે. કેટલા વિધાન જોવા મળ્યા? બે. 1 by 1 વાંચજો અને પછી એના નિષ્કર્ષને ફોલો કરજો કે ભાઈ કોઈ મનુષ્ય પ્રાણી નથી. તો અહીંયા લઈ લો ભાઈ, આ મનુષ્ય છે, આ શું છે? આપણને મનુષ્યનો એક આપણને શું આપ્યો છે? વિગત આપ્યું છે. કોઈ મનુષ્ય પ્રાણી નથી, એટલે આ મનુષ્ય અને પ્રાણીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી ભાઈ. રેડી? મનુષ્ય અને પ્રાણીને કોઈ સંબંધ નથી. બધા ફૂલો મનુષ્ય છે. એનો મતલબ એવો થાય બધા ફૂલો મનુષ્ય ક્યારે થાય? મનુષ્યની અંદર જ્યારે હું ફૂલનો સમાવેશ કરું આવજો તો બધા ફૂલ મનુષ્ય છે તો કે આ છે. હવે વિચારો તો કે મનુષ્યને પ્રાણી હારે કંઈ સંબંધ ન હોય અને જે ફૂલ છે મનુષ્યની અંદર હોય તો ફૂલને પ્રાણીને કોઈ દી સંબંધ ન હોય અને ન જ હોય. રેડી? કારણ કે એક વસ્તુ વિચારો તો કે ભાઈ તમારા આખા ફેમિલીને, આખું તમારું ફેમિલી છે, એને આવડા ઘરે જવાની કોઈ પણ પ્રકારની પરમિશન છે ને નથી જ જવાનું. તો તમે એકલા રહ્યા, કારણ કે ફેમિલીનો તમે હિસ્સો છો, તો તમારે અહીંયા ન જ જવાનું હોય, કારણ કે ફેમિલી આખું નથી જતું, તમારે ન જવાનું. બસ એવું કહેવા માંગે. આગળ, કોઈ ફૂલ પ્રાણી નથી. પાછું વિચારો, કોઈ ફૂલ પ્રાણી નથી. તો શું અહીંયા તમને પ્રાણી અને ફૂલ વચ્ચે સંબંધ જોવા મળે? હા, જોવા મળે છે યાર. શું કામ? કારણ કે આ ફૂલનો એક પણ હિસ્સો પ્રાણીની અંદર જવું જોઈએ નહીં. તો ફાઇનલી શું કીધું? ભાઈ કોઈ ફૂલ પ્રાણી નથી. આ વિધાન કેવું થઈ જશે? સાચું. રેડી? કારણ કે ફૂલનો હિસ્સો પ્રાણીમાં નથી જ, તો એ વિધાન કેવું છે? સાચું. આગળ, કેટલાક મનુષ્ય ફૂલો છે, તો ભાઈ મનુષ્યનો અમુક હિસ્સો છે એ શું છે? ફૂલ છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું. તો બંને વિધાન જ્યારે અનુસરે છે એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે સી, બંને નિષ્કર્ષ 1 અને નિષ્કર્ષ 2 અનુસરે છે. બંને નિષ્કર્ષ શું થાય છે? અનુસરે છે. વધી આગળ. આગળના પ્રશ્નની વાત કરીએ ભાઈ, બે વિધાન આપ્યા છે, એના ઉપર ધારો કે બે મને નિષ્કર્ષો આપેલા છે. પેલા વિધાનને આપણે જોઈ લઈએ કે ભાઈ બધી દ્રાક્ષ લીલી છે. હવે સમજો, આ બધી જે દ્રાક્ષ હતી, આ બધી દ્રાક્ષ કેવી છે ભાઈ? લીલી. રેડી? આગળ કીધું કેટલુંક લીલું કઠણ છે. તો આ અમુક લીલું છે એ શું છે? કઠણ છે. પણ પાછું મને કહ્યું તો ભાઈ કઠણ અને દ્રાક્ષને કઈ સંબંધ આપ્યો છે? ના. જો એવો નિષ્કર્ષ આપ્યું હોય ને તોય મારે ખોટું જ પાડવું પડે. આગળ જો, કેટલુંક લીલું દ્રાક્ષ છે. ભાઈ લીલું જે છે, આ લીલી કે લીલું બે એક જ છે. તો આ લીલું જે છે એમાં આટલું લીલું છે એ શું છે? દ્રાક્ષ છે. કારણ કે આ જે દ્રાક્ષ છે અંદર તો શેમાં આવી ગયું? લીલાની અંદર જ આવી ગયું. તો ભાઈ કેટલુંક લીલું એટલે આ જે લીલું છે એ દ્રાક્ષ છે, એટલે આ વિધાન કેવું થઈ ગયું? સાચું. આગળ, કોઈ પણ દ્રાક્ષ કઠણ નથી. તો આ દ્રાક્ષ અને કઠણનો મને કોઈ પણ પ્રકારનો સંબંધ આપ્યો છે? આપણે આમ દૂર છીએ એટલે સાચું માની લઈએ ભાઈ નથી સંબંધ. પણ મને પ્રશ્નની અંદર ધારો કે મારા અહીંથી લઈ જવું એટલે લઈ જઈ શકું, પણ સંબંધ જ નથી આપ્યો એટલે હું આમાં કાંઈ વિચારી શકું નહીં. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. તો અહીંયા તમે કહી શકો કે ભાઈ નિષ્કર્ષ 1 અનુસરે છે. પેલું વિધાન એક જ આની અંદર અનુસરે છે, બાકી બીજું અનુસરતું નથી. રેડી? તો તમે જીપીએસસી ક્લાસ 1 ના કોર્સની અંતર્ગત જો તમે જોવા જાવ એટલે ટોપિક નંબર પહેલો હતો
એની અંદર જે તાર્કિક ક્ષમતા છે એની અંગેની આપણે ચર્ચા કરી, પણ આમાં 2 ટોપિક હતા. 1.1 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર 1.2 સાથે આપણે મળશું અને ત્યારબાદ આપણા કોર્સનો ટોપિક નંબર 1 પૂરો. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.